ભરૂચ રેલવે સ્ટેશન પર 13 વર્ષની એક સગીરા શંકાસ્પદ હાલતમાં મળી આવતા રેલવે પોલીસ દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખી ભરૂચ સ્થિત સેવાભાવી સંસ્થા સખી વન સ્ટોપ સેન્ટરમાં આશરો અપાયો. સખી સંસ્થાના કાઉન્સેલરો દ્વારા બાળકી સાથે વાતચીત અને પૂછપરછ કરવામાં આવતા જાણવા મળ્યું કે તે બિહારના પટના શહેરની રહેવાસી છે અને ફિલ્મોમાં હિરોઈન બનવાના સપના સાથે ઘરેથી નીકળી હતી. બાળકીની હકીકત સામે આવતા સંસ્થા દ્વારા તાત્કાલિક બિહાર પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો. બિહાર પોલીસ અને બાળકીના પરિવારજનો સાથે જરૂરી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ સગીરાને તેના પરિવારજનોને સોંપવામાં આવી. સમગ્ર કામગીરીમાં જીઆરપીએફ, રેલવે પોલીસ અને સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે મહત્વની ભૂમિકા ભજવી. તારીખ 17/6/2024ના રોજ જીઆરપી દ્વારા રેલવે પોલીસ દ્વારા 13 વર્ષની દીકરી તેમને મળેલ. તેમની સાથે જીઆરપીના સ્ટાફ સાથે વાત કરી ત્યારે જાણવા મળેલું કે ઘરેથી તે નીકળી ગયેલ છે. ત્યારબાદ તેને ફેમિલી સાથે વાત કરીને એમને આશ્રયમાં તે દીકરીને સખી વન સ્ટોપ સેન્ટર લાવવામાં આવી. ત્યારબાદ તેમની સાથે વાતચીત કરીને કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે દીકરી ઘરેથી કોઈને પણ કહ્યા વગર હિરોઈન બનવા માટે નીકળી ગયેલ. ત્યાંથી ટ્રેનમાં ખ્યાલ ન પડતા તે ગુજરાતની ટ્રેનમાં બેસી ગઈ. ત્યારબાદ તે ઘરેથી કોઈની સાથે પણ નીકળી નથી અને એની સાથે કોઈ પણ બનાવ પણ નથી બન્યો. એ પહેલા તે ભરૂચની પોલીસને મળેલ અને ભરૂચની પોલીસ આશ્રય માટે સખી વન સ્ટોપમાં મૂકી. ત્યારબાદ તેમના ફેમિલી સાથે પણ ટેલિફોનિક વાત કરી મળ્યું કે એમણે પણ મિસિંગ કમ્પ્લેન કરેલી છે. આજ રોજ તારીખ 19ના રોજ ત્યાંની પોલીસ સાથે એમના કાકા તેમને લેવા માટે આવ્યા છે અને દીકરી પણ ખૂબ જ ખુશ છે કે હું ફેમિલી સાથે મળી ગઈ એમને. અને મારો ખાસ મેસેજ છે કે દીકરી ઘરેથી કોઈ પણ ને જાણ કર્યા વગર ન નીકળી જાય. ફેસબુક, ઇન્સ્ટા યુઝ જ ના કરો. એના લીધે એની સાથે કોઈ ઘટના ન બની જાય તે ખાસ ચેતીને રહે. તે ખુદ પોતાની જવાબદારી સમજીને ઘરે સાચવીને રહે. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, ભરૂચ.